ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે રાહદારીઓ અને વાહનોને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભરૂચના ધોળીકુઈ બજારમાં મહાદેવ મંદિર નજીક કાર ચાલકે દારૂના નશામાં બેફાન કાર હરકાવી રોડ પર વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. ઘટનામાં 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ઈજાગ્રસ્તના આક્ષેપ મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો. કાર ચાલક બુટલેગર પ્રવીણનો પુત્ર હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ અકસ્માતમાં સામેલ કાર હર્ષ પટેલ નામના રજીસ્ટર હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકે અનેક વાહનોને અડફેટમાં લેતા વાહનોને પણ મોટું નુકસાન થયું હતું. ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેર માર્ગ પર નશાની હાલતમાં વાહન ચલાવવાના આક્ષેપ પગલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. જાહેર માર્ગો પર નશામાં વાહન ચલાવતા લોકો સામે વધુ કાર્યવાહી કરવામાં આવે. વૈશ્વિક દેસાઈ છે. હું મારી કંપની બીએસએમ ફર્મેનેટથી રિટર્ન થતો હતો અને રસ્તામાં ટ્રાફિક વધુ હોવાના કારણે હું મારા ફ્રેન્ડની પાછળ બાઇક પર બેસીને આવતો હતો. રસ્તામાં પાણીનો બોટલ લેવા માટે ઊભા રહ્યા અમે અને પાણીનો બોટલ લેતાની સાથે જ સામેથી એક બલેનો ગાડી આવી જે અમને ઉડાવી અને મારા ઘૂંટણ પર બંને ઘૂંટણ પર વાગ્યું છે. તો સૌથી પહેલાં અમે ત્યાં જેવો પડ્યો હું ત્યાં 2 જણાએ મને ઉઠાવ્યો. એ પછી ત્યાં જ્યારે ગાડીમાંથી બહાર બધી લોકોને જોયું તો બધા ઊભો પાડતા હતા કે કાર ચાલક પીધેલો છે અને દારૂ પીધેલું હતું. એને પ્લસ થોડી વાર પછી એ માણસ ત્યાંથી જગ્યા છોડીને ભાગી ગયો અને અત્યારે હું સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલમાં જઈને આવ્યા. ત્યાં સારવાર સરખી ના થઈ એને લીધે અમે અહીંયા હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં આવેલા. રોડ પાસે આમ તેમ દોડી પહેલાં મને ઠોક્યું, પછી આ દુકાનદારની ના કાંઈ હટાણું લેવાવાળા માણસ આવ્યા એના બેના પગ તોડ નાખ્યા. પીધેલો જોર